નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપરડામાં ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું ડીએમ રાણા. આજ આપણે ધોરણ 10 નો પહેલો પાઠ ઇતિહાસનો ભારતનો વારસો. વિદ્યાર્થી મિત્રો, આની પહેલા આપણે 4 જે વિડિયો જોયા એની અંદર ઇતિહાસ વિશે અને ભૂગોળ વિશે આપણે માહિતી મેળવી. હવે આપણે ચાલુ કરશું ધોરણ 10 સામાજિક વિજ્ઞાન. ઇતિહાસની અંદર પાઠ પહેલો છે ભારતનો વારસો. વારસો એટલે શું એ તો આપણે જોવાનું છે, પણ ભારતની જે સંસ્કૃતિ છે એ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો ભારત એક દેશ છે. હવે એના મહત્વની વાત આપણે કરી તો ઘણા બધા ગ્રંથો છે, પ્રાચીન ગ્રંથો છે. એમાં એક વિષ્ણુ પુરાણ નામનો એક ગ્રંથ છે જેની અંદર એક શ્લોક આપેલો છે, ઉત્તરે યત્ર સમુદ્ર છે હિમદ્રશ્ય દક્ષિણમ ભારત તદવર્ષ ભારત ભારત યત્ર સંસતિ. એટલે કહેવાનો અર્થ એ થાય છે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે એક ભારત વર્ષ નામનો એક દેશ આવેલો છે જેના આપણે સૌ સંતાન છીએ. હવે ભૌગોલિક દ્રષ્ટિએ આપણે જોઈ તો ભારતને 3 સીમાઓ છે. માની લો કે આપણે કહીએ કે ભાઈ ઉત્તરે શું આવેલું છે તો કે હિમાલય આવેલો છે, દક્ષિણે શું આવેલો છે તો કે મહાસાગર આવેલો છે. એવી જ રીતે પૂર્વ અને પશ્ચિમની અંદર તો પૂર્વની અંદર બંગાળની ખાડી આવેલી છે, જ્યારે પશ્ચિમની અંદર અરબ સાગર આવેલો છે અને ઉત્તરની અંદર હિમાલય આવેલો છે. તો આ ત્રણેય આપણી સીમા છે, પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર. એ જ રીતે ભારતનું પણ વિશ્વની અંદર પછી એશિયામાં જો કે મધ્ય એશિયામાં જો કે યુરોપમાં જો તો મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. હવે આપણને એમ થાય કે આપણી જે આ સંસ્કૃતિ છે એના જુદા જુદા નામ આપવામાં આવેલા છે, એટલે આપણા દેશના જુદા જુદા નામ આપવામાં આવે. જે રીતે આપણે કહીએ કે ભારત ખંડ, ભારત વર્ષ, પછી આર્ય ગ્રહ અથવા જંબુ દ્વીપ. આ રીતે આપણા ભારત દેશના શુભ કાર્યોની અંદર આપણે આના નામ લઈશું, જેમ કે ભરતખંડ, ભારત વર્ષ, આર્યવ્રત અને જંબુદ્વીપ. આપણી જે સંસ્કૃતિ હતી પ્રાચીન સંસ્કૃતિ હતી. આ સંસ્કૃતિએ એવું કેવું આકર્ષણ જન્માયું કે વિદેશી પ્રજાઓ ભારતની અંદર આવવા માટે મજબૂર થઈ. તો ભારત દેશ એક વૈભવશાળી દેશ હતો, ગૌરવશાળી દેશ હતો. ભારતની પ્રજા એકદમ શાંતિપ્રિય અને વેપારી હતી, એટલે વિદેશી પ્રજાઓનું શું થયું? આગમન થયું. તો પહેલા આગમન થયું શેના માટે થયું તો કે મોટા ભાગે વેપાર માટે. આપણને ખબર છે કે યુરોપની અંદર અને એશિયાના મોટા ભાગના દેશોની અંદર આપણા દેશના જે મરી મસાલા, તેજાના અથવા મલમલનું કાપડ એની ખૂબ જ શું રહેતી હતી? માંગ રહેતી હતી. એટલે પેલાનો ક્રેઝ એવો હતો કે વિદેશથી મોટા ભાગના લોકો ભારતની અંદર કમાવા માટે આવતા હતા. હવે અત્યારે ક્રેઝ એવો છે કે વિદેશમાં આપણે કમાવા માટે જાય છે. તો વેપાર અર્થે આવી એટલે ભારતની અંદર એને જોયું કે ભારતની પ્રજા એકદમ શાંતિપ્રિય અને વેપારી છે, એટલે મોટા ભાગની પ્રજા અહીંયા શું થઈ ગઈ? સ્થાયી થઈ ગઈ. ત્યાર પછી આપણે વાત કરી તો કે આદાન પ્રદાન. શેનું આદાન પ્રદાન થયું? તો પહેલી જ આપણે વાત કરી કે સામાજિક સંબંધોની. બીજી વાત આપણે કરી તો કે વેપાર, અને ત્રીજી વાત કરી આપણે અગત્યનું છે લગ્ન સંબંધો. ત્યાર પછી ખોરાક, પોશાક. બરોબર? એટલે લગ્ન સંબંધો મતલબ શું તો કે બેટી અને રોટીનો વ્યવહાર ચાલુ થયો, અને એના હિસાબે મોટા ભાગની જે બહારથી આવેલી વિદેશી પ્રજાઓ હતા એ અહીંયા બધી શું થઈ ગઈ? સ્થાયી થઈ ગઈ. હવે આપણે જોઈશું ભારતનું વિશ્વની અંદર સ્થાન વિસ્તારની દ્રષ્ટિએ અને વસ્તીની દ્રષ્ટિએ. તો વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વની અંદર 7મું છે અને વસ્તીની દ્રષ્ટિએ એટલે કે જનસંખ્યાની દ્રષ્ટિએ 2જું છે. આ રીતે ભારતનું વિશ્વમાં સ્થાન વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ આમ જોઈ તો વિશાળ એનું કદ છે અને વસ્તીની દ્રષ્ટિએ બીજો નંબર ધરાવે છે.
હવે આપણે જઈશું ભારતનો વૈવિધ્યસભર વારસો. તો ભારત ભૂમિએ આપણને અને વિશ્વના લોકોને વૈવિધ્યસભર વારસાની શું આપેલી છે? ભેટ આપેલી છે. જેની અંદર આપણે જોઈએ તો પેલું જ આપેલું છે કે ભારતની પ્રજા હંમેશા કેવી રહી છે? શાંતિપ્રિય. હંમેશા બીજી પ્રજાને આપણે આવકારી છે. આપણામાં એનો શું કરેલો છે? સમાવેશ કરેલો છે. અને અગત્યનું છે બીજું, વેપારી પ્રજા છે આપણે, કે વિદેશમાં પણ વેપાર કરતા, અહીંયા પણ વેપાર કરતા. ભારતની સંસ્કૃતિમાં બીજું શું કહેવામાં આવે છે? તો કે સત, ચિત્ત અને આનંદ. સારા વિચારો રાખો, આનંદમાં રહ્યો, એવું આપણને અનુભવ કરાવે છે. આ જ રીતે વિશ્વમાંથી આવેલી જુદી જુદી ભિન્ન ભિન્ન પ્રકારની સંસ્કૃતિઓના આદાન પ્રદાન થકી ભારતની સંસ્કૃતિ એ એક વિશાળ સંસ્કૃતિનું સ્વરૂપ લીધેલું છે. હવે આપણે વાત કરી તો એ જે સંસ્કૃતિ આવી હતી, એ સંસ્કૃતિ આપણને શું આપ્યું? તો કે સત્ય અને અહિંસા. હવે આ જે બાબત છે માત્ર ભારતમાં જ નહીં, વિશ્વના મોટા ભાગના દેશોએ આને અપનાવી છે અને વિશ્વમાં આની શું થાય છે? તો કે પ્રશંસા થાય છે. આજથી 5000 વર્ષ પહેલા સિંધુ અને રાવી નદીના કિનારે સિંધુ ખીણની સંસ્કૃતિની શરૂઆત થઈ હતી. તો સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોની શરૂથી અત્યાર સુધીના લોકોએ પોતાની બુદ્ધિ, પોતાની આવડત અને કલા કૌશલ્ય દ્વારા આ સંસ્કૃતિનું અને આ વારસાનું શું કર્યું? નિર્માણ કર્યું. પણ આ વારસાને ઘડતર અને નિર્માણ માટે કોને કોને ફાળો આપ્યો? તો એની અંદર આપણે કહી શકીએ કે ભાઈ ઋષિ મુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, સાહિત્યકારો, ઇતિહાસકારો, વૈજ્ઞાનિકો, આ બધાએ પોતાનો યથાયોગ્ય શું આપ્યો? આ સંસ્કૃતિના ઘડતરમાં ફાળો આપ્યો છે. હવે એના દ્વારા આપણને શું મળ્યું? તો કે ધર્મ, શાસન શૈલી, ભાષા, રીતિ રિવાજ, ચિત્રો વગેરેનું આદાન પ્રદાન થયું અને આહાર, પોશાક આ બધાનું આદાન પ્રદાન થયું અને ભારત એક ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. તો આ હતો વૈવિધ્યસભર વારસો. હવે આવ્યું છે આપણને સંસ્કૃતિનો અર્થ. સંસ્કૃતિ એટલે શું? તો કે જીવન જીવવાની રીત. કોઈ પણ દેશ કે સમાજમાં કાળક્રમે સંજોગ અનુસાર જીવન જીવવામાં શું આવતું હોય છે? તો કે પરિવર્તન આવતું હોય છે. પછી સમાજમાં આવતું હોય છે, જેમ કે સમાજ સુધારવામાં આવતું હોય, રીતિ નીતિ ઇત્યાદિ વગેરે સંસ્કૃતિઓમાં શું થતું હોય છે? નિર્માણ થતું હોય છે. પણ એનાથી અગત્યનું છે કે માનવ મનનું ખેડાણ એટલે સંસ્કૃતિ. આ કોને કીધેલું છે? તો કે રશિયન ઇતિહાસકાર છે જેનું નામ છે મેલિનોવસ્કી, કે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. તમને ખ્યાલ છે મિત્રો કે પ્રાચીન સમયની અંદર ગુફાની અંદર એટલે કે ભટકતું જીવન જીવતો આદિ માનવ છે, એને પોતાની આવડત અને કલા કૌશલ્ય દ્વારા ગુફાથી ઘર સુધીની શું કરી? તો કે વિકાસ યાત્રા કરી. તો એની અંદર શું આવશે? તો કે મૂલ્યો આવશે, પછી આચાર વિચાર આવશે, પછી ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી, આ બધાયનો સહારો લઈ અને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જવાના આદર્શ સરવાળાને આપણે શું કહીશું? સંસ્કૃતિ કહીશું. તો આ રીતે ભારતીય સંસ્કૃતિનો વારસો એટલે કે સંસ્કૃતિનો શું આપેલો છે? અર્થ આપેલો છે. હવે એના પછી તમને આપ્યું છે ભારતીય સંસ્કૃતિનો વારસો. એટલે કે વારસો એટલે શું? તો કે વારસો એટલે આપણા પૂર્વજો તરફથી મળેલી ભેટ. હજારો વર્ષ પુરાણો આપણો આ વારસો છે. આપણા શાળાકીય અભ્યાસક્રમની અંદર પણ આપણે મોટા ભાગે પ્રતિજ્ઞા લેતા આવીશું કે હું પ્રતિજ્ઞા લઉં છું કે
મારો આ વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ વારસા પ્રત્યે મને ગૌરવ છે. હવે વારસાને આપણે 4 વિભાગમાં વહેંચી છીએ, જેની અંદર જેમ કે વારસાના 4 પ્રકાર છે. જેમ કે પહેલું જૈવિક વારસો, બીજું ભૌતિક વારસો, ત્રીજું સાંસ્કૃતિક વારસો અને ચોથું પ્રાકૃતિક વારસો. તો આપણે આ પાઠની દ્રષ્ટિએ 2 વારસા વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે, એક સાંસ્કૃતિક વારસો અને બીજો પ્રાકૃતિક વારસો. તો પ્રાકૃતિક વારસો એટલે શું મિત્રો? તો પહેલું તમને આપ્યું છે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ, એટલે એને આપણે શું કહીશું? પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો છે એ કુદરતે આપેલી શું છે? તો કે ભેટ છે. પ્રાકૃતિક વારસો એ વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ વારસો છે. હવે આપણને એ પ્રશ્ન થાય કે પ્રાકૃતિક વારસામાં આપણે કઈ કઈ બાબતનો સમાવેશ કરશું? તો કે પ્રાકૃતિક વારસામાં સમાવેશ બાબતો, તો જેની અંદર આપણે કહી કે ઊંચા પર્વતો, નદીઓ, ઝરણાઓ, સાગરો, રણો, વિશાળ ફળદ્રુપ મેદાનો, એવી જ રીતે વનસ્પતિ, વન્યજીવન અને જુદા જુદા પ્રકારના ભૂમિ દ્રશ્યો અને ખડકોનો સમાવેશ આપણે કેમાં કરશું? તો કે પ્રાકૃતિક વારસામાં. પ્રાકૃતિક વારસો અથવા પ્રકૃતિના આપણે સૌ શું છીએ? તો કે સંતાન છીએ. કોઈ પણ દેશમાં જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ, તો મોટા ભાગે આપણા આહારમાં, આપણા નિવાસમાં, આપણા રીતિ રિવાજમાં જો આપણને કોઈ કાંઈ પણ વસ્તુ પૂરું પાડતું હોય તો એ કોણ પાડે છે? તો કે પ્રાકૃતિક વારસો. બીજું, પ્રકૃતિ સાથેનો આપણો સંબંધ જે શ્રદ્ધાપૂર્વકનો રહ્યો છે, બરોબર, એના ઉદાહરણો આપણને કેમાંથી મળે છે? તો કે પંચતંત્રની વાર્તાઓ, પછી બૌદ્ધ કથાઓ અને જાતક કથાઓમાંથી પણ આપણને પ્રકૃતિ સાથેનો આપણો પ્રાચીન સમયથી ગાઢ સંબંધ રહેલો છે એવા આપણને ઉદાહરણો મળે છે. પછી ઘણી વખત તમે ઘણા બધા ગીતો સાંભળ્યા છે, લોકગીતો સાંભળ્યા છે, શાસ્ત્રીય સંગીત સાંભળ્યા છે, કવિતાઓ સાંભળી છે. આ બધાયમાં પણ મોટા ભાગે પ્રાકૃતિક વારસાનો શું કરવામાં આવે છે? તો કે ઉપયોગ લેવામાં આવે છે. ત્યાર પછી જેમ કે પ્રાકૃતિક વારસો આપણને કઈ રીતે ઉપયોગી છે? તો કે આયુર્વેદિક, નેચરોપેથી, યુનાની, આ બધી સારવાર દરમિયાન પણ આપણે પ્રાકૃતિક વારસાનો ઉપયોગ કરીશું. તો આ પાઠની અંદર એટલે કે ભારતનો વારસો, એની અંદર આપણે જોયું કે ભારતના વારસાનું મહત્વ, ત્યાર પછી વૈવિધ્યસભર વારસો, સંસ્કૃતિ એટલે શું, એનું સ્થાન, પછી એનો વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ, ત્યાર પછી ભારતનો સાંસ્કૃતિક વારસો, અને એમાં આપણે પહેલું જોયું પ્રાકૃતિક વારસો. ધન્યવાદ.